LRD એક્ઝામ ટુડે ન્યૂઝ, LRD ભરતી 2025 ન્યૂઝ ટુડે, LRD એક્ઝામ ન્યૂઝ અપડેટ, LRD એક્ઝામ લેટેસ્ટ અપડેટ. આ ઉપરાંત ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ LRD કોન્સ્ટેબલ એક્ઝામ લેટેસ્ટ ન્યૂઝ. દોસ્તો, ગઈકાલ GPRB એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર મહત્ત્વપૂર્ણ ટ્વીટ કરવામાં આવી છે. આ ટ્વીટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને દરેક ઉમેદવારો કે જેમણે LRD કોન્સ્ટેબલની એક્ઝામ આપી છે 15 જૂન રવિવારના રોજ. મહત્ત્વપૂર્ણ અપડેટ આગળ વધી એના પહેલાં ગુજરાત પોલીસમાં આવનારી દરેક અપડેટ, ગુજરાત પોલીસ ભરતી રિલેટેડ આવનારી દરેક અપડેટ મેળવવા આપણા પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન કરી લે, જેથી કરી ઇન્ફોર્મેશન દરેકને મળતી રહે. આગળ વધીએ, સમયનો વેસ્ટ ન કરતા. તો ગઈકાલે જે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ઓફિશિયલ વેબસાઇટ પર જે અપડેટ કરવામાં આવી હતી દોસ્તો, એના ઉપર આપણે ક્લિક કરીને જોઈશું તો લખવામાં આવ્યું છે જે કોઈ ઉમેદવાર વાંધા રજૂઆત હોય તો ઓનલાઈન ઓબ્જેક્શન ટ્રેકર, એમાં અહીંયા લિંક આપેલી છે, તેના મારફતે જ રજૂ કરવાનું છે. ઓનલાઈન સિવાય રૂબરૂ, ટ્વિટર માધ્યમથી, ઈમેલ દ્વારા કે અન્ય કોઈ પણ રીતે મોકલવામાં આવેલ અથવા 23 જૂનના કલાક 12 વાગ્યા પછી અથવા તેના બાદ મળેલ વાંધા રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો ઉમેદવારો તેની ખાસ નોંધ લે. અહીંયા virtualview.co.in/LRD_track દોસ્તો, એના પર ક્લિક કરીને પણ શું બતાવે છે તો અહીંયા ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ પ્રોવિઝનલ આન્સર કી અંગે ઉમેદવારોના વાંધા સૂચનો. અહીંયા રોલ નંબર અને સીટ નંબર તમારે લખવાનો છે. કન્ફર્મ નંબર એના પછી તમારે લખવાનો છે દોસ્તો. એના પછી આગળ વધીએ તો એના પછી બર્થ ડેટ લખવાની છે ને એન્ટર ઇમેજ એટલે કે કેપ્ચા લખવાનું છે. આટલી માહિતી આપ્યા પછી લોગિન પર ક્લિક કરશો તો તમારે દરેક ક્વેશ્ચનના જે પણ તમને વાંધા હોય તેની સામે તમારે પ્રૂફ રજૂ કરવાના રહેશે. તો આ રીતની મહત્ત્વપૂર્ણ દોસ્તો પ્રોસેસ છે. આજે 22 જૂન થઈ ગઈ છે. આશા રાખીશ કે ઉમેદવારોને તેમને વાંધા રજૂ કરવાના હશે તે રજૂ કરી દીધા છે. જે બાકી છે તે ફટાફટ કરી દે. વિડીયો ગમ્યો તો લાઇક કરે. આવી નાની નાની અપડેટ તમને મૂકતા રહીશું અને તમને આપતા રહીશું. ફટાફટ જોઈન કરી લો જેથી કરી મહત્ત્વપૂર્ણ અપડેટ મળતી રહે. ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.